ભગવાન વેદ વ્યાસે લખ્યું કે ગોકુળની અંદર શિવનું આવવું, આધ્યાત્મ દર્શન જો આ કથાનું કરીએ તો આધ્યાત્મ દર્શન એ થાય કે ભગવાન શિવનું ગોકુળમાં આવવું એટલે આજ આખું ગોકુળ શિવાકાર બન્યું છે. ભગવાન શિવ ગયા એટલે વળી પાછા ઇન્દ્રાણી આવ્યા, ઇન્દ્રાણી ગયા તો વળી પાછા બ્રહ્માણી આવ્યા, ક્યારેક ક્યારેક દેવતાઓ આવે, ક્યારેક ક્યારેક ખુદ લક્ષ્મીજી આવે છે ગોકુળની અંદર. મને એવું કહેવાનું મન થાય અનુભાઈ કે વૈકુંઠ ખાલી પડ્યું, વૈકુંઠ ખાલી થઈ ગયું, આ અને ગોકુળ ધન્ય બની ગયું સાહેબ. ક્યારેક ઇન્દ્રાણી, ક્યારેક બ્રહ્માણી, ક્યારેક શિવ, ક્યારેક ખુદ ઇન્દ્ર, ક્યારેક બ્રહ્મા, આદિ આદિ આવી અને આજ ગોકુળને ધન્ય બનાવે છે. અને હું ઘણી ઘણી વાર કહું કે ભગવાન મળી જાય ને પછી બધું મળી જાય. એક વખત ભગવાનની પ્રાપ્તિ થઈ જાય પછી બધું મળે. ભગવાન મળે એટલે બધું મળે. પણ એકને પકડો તો, પાછું સાથે સાથે કહી દઉં, તમે કોઈ પણ ને એકને પકડી અને તમે એનું આરાધન કરો, એનું સાધના કરો, એનું યજન કરો. કોઈ પણ એકને પકડો, બધી ફાફા નો મારો. આજના કલયુગી જીવની તકલીફ ઈ છે કે માર્ચ મહિનો આવે અને 10મા ધોરણની પરીક્ષા જ્યારે આવતી હોય અને છોકરો પાસ થવાનો ન હોય ત્યારે આપણે ગણપતિને પ્રાર્થના કરી ગયા, ગણપતિ મહારાજ મારો છોકરો જો પાસ થઈ જાય તો તમને આટલા લાડુ ધરાવીશ. હવે આખું વર્ષ વોટ્સએપ ને ફેસબુક ને બધું વાપર્યું હોય, વાંચવાના નામે 0 હોય અને પછી પેપરમાં કાંઈ લખે નહીં, નાપાસ થાય તો શ્રદ્ધા તરત તૂટે, આપણે તરત હનુમાનજી પાસે જઈએ. ગણપતિ દાદા કામ નથી કરતા. કર્મ એવું હોય, હનુમાનજી મહારાજની સાધના સફળ ન થાય તો વળી પાછા આપણે બીજાને, પણ એમ નહીં. તમે ભલે મૂળ સુરત ના રહ્યા પણ મૂળ તો તમે બધા આમ તો ગામના ને. એટલે આપણો આ બોદરિયા પરિવાર વજુભાઈ આખું આપણે પછે ગામ, અને આજ તો પછે ગામના ઘણા બધા માણસો આવ્યા છે. મૂળ તો આપણા ગામના, અને ગામના હોય એટલે ઘણા તમને ખબર પડે એવી ભાષામાં કે બધે 5-5 ફૂટના આખા ખેતરમાં ખાડા કાઢો પાણી ન આવે. આ નિયમ છે. 50-100 વીઘા પાસે તમારી પાસે જમીન હોય તો આખા ખેતરમાં પાણી કાઢવા માટે 5-5 ફૂટના ખાડા કાઢવું ન થાય. પણ એક સાથે એક જગ્યાએ બોરિંગ એવો કરાવો, એક સાથે તમે એ પાણીને લાવવા માટે જવા દો, 500-600 ફૂટ આવી જાય. જેવા પાણીના તળ એટલે તરત પાણી. બસ એક ભગવાનને પકડી રાખો, આખી જિંદગી એકને પકડશો ને તો પામી જાશો. પછી તમે ભગવાનને પકડો તો પણ ભલે, અને તમારા સદગુરુને પકડો તો પણ ભલે. આજ મને કહેવા દો, ગોકુળ વાસીઓએ કૃષ્ણને પકડ્યો છે એટલે સ્વર્ગની અંદરના દેવતાઓ આજ ગોકુળની અંદર આવે છે. ધીમે ધીમે દિવસો વીતતા જાય છે. ભગવાનની 6ઠીનો દિવસ આવ્યો. ચાલુ કહેશે બાળકની 6ઠી હોય ને, એ 6ઠીનો દિવસ આવ્યો. ભગવાન કૃષ્ણ પરમાત્માની આ 6ઠીનો દિવસ નંદાલયના એ રસોઈ ગૃહની અંદર સુંદર મજાની રસોઈ પકાવાય છે. અને આ બાજુ 5મા દિવસની રાત્રિએ કંસની કચેરીની અંદર સુંદર મજાની એક મીટિંગ થઈ, અને મીટિંગની અંદર કંસે નિર્ણય લીધો કે મારો કાળ જન્મી ચૂક્યો છે. હું જ્યારે જોગમાયાને મારવા માટે ગયો ત્યારે જોગમાયા છટકી અને મને કહેતી ગઈ કે તારો કાળ જન્મી ચૂ, હવે કઈ રીતે એને મારવો. અને દરેક રાક્ષસોની એ સભાની અંદર એવો નિર્ણય થયો કે મહારાજ નાનું બાળક છે, તાજું જન્મેલું બાળક છે, 5-6 દિવસના બાળકની પાસે કોઈ રાક્ષસ ન જઈ શકે, કોઈ પુરુષ ન જઈ શકે, પણ કોઈ રાક્ષસી જો તૈયાર થાય તો તમારા બાળકને, તો તમારો જે કાળ છે એ કાળ મૃત્યુ પામે.
કંસ મહારાજ નિરાશ થયા અને બેઠા છે કે નહીં, વિચાર કરે છે કે એવું કોણ હોય. પણ એ જ સમયે બકાસુરની બેન બકી એટલે કે પૂતના તૈયાર થયા અને કીધું કે કંસ મહારાજ, નાના બાળકની પાસે સ્ત્રી સહેલાઈથી પહોંચી શકે અને એટલા માટે હું તૈયાર થયા અને તમારો જે કાળ છે આજુબાજુના ક્ષેત્રની અંદર જઈ દરેક બાળકોને મારી નાખીશ, એમની સાથે તમારું કાળ પણ મૃત્યુ પામશે. પાંચમની રાત્રિએ પેલી પૂતના નીકળી ગઈ છે મથુરામાંથી અને આ બાજુ નંદ બાબા વાર્ષિક કર ભરવા માટે મથુરાની અંદર જાય છે ભગવાનની છઠ્ઠીના દિવસે. કેમ કે નંદ બાબા છે એ ખંડિયા રાજા છે અને ખંડિયા રાજા છે એટલે કંસ મહારાજને કર ભરવા જવો પડે વર્ષમાં એકવાર. વાર્ષિક કર ભરવા માટે જ્યાં મથુરાની અંદર આવ્યા છે, કંસ મહારાજને પહેલા તો કર આપ્યો, કર આપી અને સમાચાર આપ્યા. સમાચાર આપતા કહે છે કે કંસ મહારાજ, શું કહું, બહુ મોટી ઉંમરે મારે ત્યાં લાલાજીનો જન્મ થયો છે, તમારા માટે હું સાકર લાવ્યો છું. સાકર આપી અને વધાઈ ખાધી. અને આ બાજુ કંસ મહારાજ પણ રાજી થયા. એમને ખબર નથી થોડો સમય ત્યાં વ્યતીત કરી અને નંદ બાબા કહે છે કે હવે હું જાઉં? બોલે હા, આપ જઈ શકો છો. નંદ બાબા ત્યાંથી નીકળ્યા અને જ્યાં નીકળ્યા એટલે તરત જ મનમાં વિચાર આવ્યો કે મથુરા સુધી હું આવ્યો છું તો પછી મારા મિત્ર વાસુદેવજીને મળતો જાઉં. જેલની અંદર બંધ છે. નંદ બાબા થોડાક વ્યથિત છે. નંદ બાબાને એમ છે કે હું આ સમાચાર કઈ રીતે આપું કે જેના 6 બાળકોને આ કંસે મારી નાખ્યા છે, એને મારે સમાચાર કઈ રીતે આપવા કે મારે ત્યાં દીકરાનો જન્મ થયો. નંદ બાબાને ખબર નથી કે આ દીકરો ખરેખર વસુદેવજીનો જ છે. અને એ નંદ બાબા કારાગ્રહની અંદર જઈ અને રાક્ષસોને મળે છે, પહેરેગીરોને મળે છે અને કીધું કે મારે વસુદેવજીને મળવા માટે જ અમારા મિત્ર છે. અને જ્યાં મળવા માટેની રજા મળી, અંદરથી બેડીઓના બંધન છે, સાંકળો લાગેલી છે. અને મહારાજ અંદરના ભાગેથી જેલના સળિયાને પકડ્યા. અને એ જ હાથની ઉપર નંદ બાબાએ હાથ લગાવી અને બંને મિત્રો મળ્યા છે. કુશલ મંગલ પૂછ્યા છે કે ગોકુળમાં બધું કુશલ મંગલ છે? બોલે હા. શા માટે આવ્યા? બોલે વાર્ષિક કર ભરવા માટે આવ્યો તો. અને હે મિત્ર, મને એમ થયું કે તમને મળતો જાવ, એક સારા સમાચાર છે, પણ મારી જીભ ઉપડતી નથી. બોલે બોલો. બોલે જો ને, કંસ મહારાજે તમારા 6 દીકરાઓને મારી નાખ્યા. મહારાજ, સમાચાર આપતા મને થોડો ક્ષોભ થાય છે. ત્યારે કીધું કે નંદ બાબા, તમે એટલા બધા ક્ષોભ ન અનુભવો, તમારે જે કહેવું છે એ મને કહો, સમાચાર આપો, મને ગમશે. અને ત્યારે કીધું કે કંસ મહારાજે તો તમારા દીકરાને મારી નાખ્યા, પણ હે મહારાજ, મારે ત્યાં બહુ મોટી ઉંમરે એક દીકરાનો જન્મ થયો છે. ત્યારે વાસુદેવજી જવાબ આપ્યો, રાજા નંદ, આટલા સારા સમાચાર આપવામાં આટલી બધી વાર લગાડાય? બોલે કેમ? તમે કહો છો કે તમારા 6 દીકરાના કંસ મહારાજે મારી નાખ્યા, પણ હે નંદ, તમને હું કહું કે તમારે ત્યાં જન્મો એ મારો જ છે ને. એવી ગર્ભિત વાણીથી વાત કરી સાહેબ. મને બહુ ખુશી થઈ છે. તમારે ત્યાં જે છે એ મારો દીકરો જ છે. બંનેની આંખોના ખૂણા ભીના થયા છે. મા દેવકીજીને પણ મળ્યા છે. હા, અને તરત જ વાતને ફેરવતા કીધું કે નંદ, એક વાત કરું? બોલે શું? બોલે તમારે અત્યારે ગોકુળમાં જવું જોઈએ. બોલે કેમ? બોલે અત્યારે
તમારે ત્યાં જન્મ થયો એ દીકરાને મારવા માટે રાતે કોઈ રાક્ષસી નીકળી ગઈ છે અને તમારા દીકરા સુધી પહોંચી જાય, લાલાજી સુધી પહોંચી જાય એ પહેલા ગોકુળને તમારી જરૂર છે. તમે જાઓ. હા, નંદ બાબાને ત્યાંથી વિદાય કર્યા. પણ આ બાજુ સવાર થતાની સાથે પેલી પૂતના આવી છે, પણ કેવી સુંદરીનું રૂપ લીધું છે. રાક્ષસી છતાંય સુંદરી બની છે. ભગવાન વેદ વ્યાસ ટાંક મારતા કહે છે કે કંસેન પ્રહિતા ઘોરા, કંસેન પ્રહિતા ઘોરા, પૂતના બાલઘાતિની શિશુશ્ચારની નંતી, પૂરે ગ્રામ વ્રજાદિષુ કંસેન પ્રહિતા. પૂતના બાલઘાતીની બની અને સ્તન ઉપર ઝેર લગાડી. આ શાસ્ત્ર એવું કહે છે કે ઝેર લગાડ્યું છે, પણ હું તો એમ કહું છું કે આખે આખી ઝેરી હતી. આખે આખી ઝેરી પૂતના હતી. એની પાછળનું કારણ એ કે નાના બાળકને મારવાની જેનામાં ભાવના હોય એ પૂતના જ હોઈ શકે, એ બીજું કોઈ ન હોઈ શકે. અને સમાજના સળગતા પ્રશ્નોને લઈ અને વ્યાસપીઠ થપાટ મારતી હોય છે. બા મને બહુ દુઃખ સાથે કહેવું પડે કે આજની આ બહેનો છે, યુવાન બહેનો છે, એ કુખની અંદર બાળકને મારી નાખે છે. આ સમાજનો એક સળગતો પ્રશ્ન છે. આજકાલની ટેકનોલોજી એટલી બધી વધી ગઈ છે કે બહેનો જેવી ગર્ભવતી બને એટલે તરત જ એમનું ટેસ્ટ કરાવે, અને જો છોકરી હોય તો છોકરીને અંદર જ મારી નાખે છે. દીકરીને અંદર જ મારે. શા માટે? કંઈક તો વિચાર કરો બાપ. બસ સમાજની એક ગેલસા છે કે ઘરની અંદર જો દીકરો હોય તો સારું રે, દીકરી હોય તો નહીં. અને દીકરાને જન્મવાની આ ગેલછાની અંદર નાની નાની દીકરીઓ કુખની અંદર મરે છે. સાહેબ થોડોક વિચાર કરો. નહીંતર આમ તો સ્ત્રીને શક્તિ કહેવાની છે, પણ એક શક્તિ જ શક્તિનું હનન કરે છે. બહેનો, ખાલી હું તમને એક વસ્તુ કહું કે તમે જો તમારી દીકરીઓને જન્મવા દેશો તો આ જગતની અંદર દીકરાને તો રતન કહેવાય છે. આપણા ઘરે દીકરાનો જન્મ થાય તો આપણે શું કહીએ કે પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ, પણ ઘરે જો દીકરીનો જન્મ થશે ને એને પુત્રી રત્ન ન કહેવાય, કેમ કે એ તો રતન દેવાની ખાણ છે. આ દીકરીઓ છે. અને બહેનો, તમને ખબર છે કે તમારી કુખથી જન્મેલી એક દીકરી ભવિષ્યના ભારતને વિરાટ કરવા માટેનું એક વ્યક્તિત્વને જન્મ આપી શકે છે. જો આપ તૈયાર થાવ તો, આપ જો દીકરીઓને જન્મવા દો તો. કેમ કે એ દીકરી જન્મીને મોટી થશે, એના લગ્ન થશે. હા, અને એમને ત્યાં જ્યારે દીકરા દીકરી થશે ત્યારેથી એમાંથી કોઈ શિવાજી જન્મી શકે છે, એમાંથી કોઈ મહારાણા પ્રતાપ જન્મી શકે છે, એમાંથી કોઈ રામ કે કૃષ્ણ જન્મી શકે છે, એમાં કોઈ સંત કે સુરા જન્મી શકે છે, એમાં કોઈ ભક્ત જન્મી શકે છે. મને કહેવા દો કે એમાંથી કોઈ સરદાર વલ્લભભાઈ પટેલ જન્મી શકે છે. પણ જો આપણે જન્મવા જ નહીં દઈએ તો, અને પછી આજનો સમાજ પાછો એવો કહે છે કે અમારા છોકરાનું વેવિશાળ નથી થતું. છોકરીઓ હોય તો થશે ને.
આપણે જન્મવા જ એક સમાજ અનબેલેન્સ બન્યો છે સાહેબ. અને આ બધી શરૂઆત આપણાથી કરવી પડશે. આપણે આખી દુનિયાને નહીં સુધારી શકીએ. પણ જ્યારે સમાજ અનબેલેન્સ બન્યો છે, મારી પાસે હમણાં એક તારણ આવ્યું હતું કે 100 દીકરાની સરખામણીમાં 84 દીકરીઓ છે, તો બીજા જે વધે એ ક્યાં જશે? એટલા માટે કહું છું કે તમારા ભાગ્યની અંદર, અને દીકરી એનું ભાગ્ય લઈને આવે છે, આ વાત યાદ રાખવી. કદાચ તમને એમ હોય કે દીકરીનું શું થશે, એ એનું ભાગ્ય લઈને આવે છે, ચિંતા ન કરો. બાળકોને મારવાની ભાવના ન રાખો. આજ પૂતના બાળકને મારવાની ભાવના લઈને આવી છે, અને સુંદરી બની અને સીધી જ નંદાલયની અંદર આવી અને કૃષ્ણ પરમાત્માના પારણા પાસે આવી બધાનો વિશ્વાસ જીતી લીધો. માં યશોદાનો પણ વિશ્વાસ જીતી લીધો છે. માં યશોદાને કીધું કે તારે રસોઈ ગૃહમાં કઈ કામ હોય તો જા, તારા છોકરાને લાલાજીને હું હિંચકો નાખું છું. અને માં યશોદા વિશ્વાસમાં આવી ગયા, અને જ્યાં ઈ લાલાને છોડી અને ગયા છે એ જ ક્ષણે સૂતેલા લાલાને પોતે ખોળામાં લીધો છે. અને સૂતેલા લાલાજી કૃષ્ણ પરમાત્મા જાય ખોળામાં ગયા એટલે જાગ્યા, સામું જોયું અને પાછી આંખો બંધ કરી દીધી. હવે આંખું બંધ શા માટે કરી, એના ઘણા બધા કારણો છે. થોડી ધ્યાન સે કથા કો સુને મેરે ભાઈ. આંખ બંધ કરી એનું પહેલું કારણ એ છે કે બાળક છે ને વધારે સૂવે, એટલે ઢંઢોળીને જગાડ્યો પારણામાંથી, અને પારણામાંથી જાગી અને ખોળામાં આવ્યા એટલે બાળક કૃષ્ણ જાગી ગયા. જાગ્યા એટલે પાછી આંખો બંધ કરી દી. આ પહેલું કારણ. ભગવાન કૃષ્ણએ આંખો બંધ કરી એનું બીજું કારણ, ભગવાન કૃષ્ણ મને તમને એવું સમજાવે છે કે જેને તેને દ્રષ્ટિ ન અપાય. દ્રષ્ટિ જેને અપાતી હોય ત્યાં અપાય. મન મેલા હોય ને એને દ્રષ્ટિ ન અપાય. આજ પૂતના છે એ મન મેલી છે, એનું મન મેલું છે, એક બાળકને મારવાની ભાવના છે. હામું જોયું, પણ પાછી આંખો બંધ કરી દીધી. બીજું કારણ. ત્રીજું કારણ છે, ભગવાનને ખબર છે કે કડવું ઝેર પીવાનું છે. આ ઝેર લગાવીને આવી છે કે મને હમણાં ઝેર પાસે, એટલે કડવી દવા પીવાની છે. અને તમે જોજો નાના બાળક કડવી દવા પાવ ને એટલે આંખો બંધ કરી જાય. અને હવેના તો છોકરા સારા થઈ ગયા છે, બધું પ્રેમથી હોંશે હોંશે જે મમ્મી દે પી લે. બાકી પહેલાના જમાનામાં દવા પાતા સોમવાર 34 ને નાક બંધ કરી, હા પછી એમાં બહેનો જ્યાં સુધી પાય ત્યાં તો વાંધો નહીં, પણ બહેનોને જો કઈ કામ હોય અને એમ ચીંધે ભાઈઓને કે આજ તમે પાઈ દેજો મુનિયાને, તો છોકરાનું આવી બને. બે નાખે પહેલા તો પી લે. બધાને દવા પાવાની રીત અલગ હોય, પણ માં છે એ પ્રેમથી પાય, છતાં પણ કડવી દવા પીવાની છે એટલા માટે આંખ બંધ કરી દીધું. ચોથું કારણ, આંખો બંધ શા માટે કરી? બોલે આંખો બંધ એટલા માટે કરી કે ઈ ભગવાન કૃષ્ણએ, બાલ કૃષ્ણએ, 6 દિવસના કૃષ્ણએ ભગવાન શિવનું ધ્યાન ધર્યું. અને કોઈનું ધ્યાન ધરો એટલે આંખો બંધ કરી દેવી પડે. આંખો બંધ કરી અને ધ્યાન ધરી અને કીધું કે હે અખિલ બ્રહ્માંડના નાથ, સમંદર મંથન વખતે જે ઝેર નીકળ્યું એ તે પીધું તું. આજ મારે ફરી એક વખત ઝેર પીવાનો વારો આવ્યો છે. આ ઝેરને પચાવવાનું કામ તારું છે ને. ભગવાન શિવનું ધ્યાન ધરીને ભગવાને આંખ બંધ કરી દીધી. આ ચોથું કારણ છે. પાંચમું અને અંતિમ કારણ જો ગણાવું તો પાંચમું અને અંતિમ કારણ, ભગવાન કૃષ્ણે જ્યાં આંખ આમ જોયું ને પુત્રનાની સામે, એટલે તરત વિચાર આવ્યો કે આને ક્યાંક જોઈ છે મેં. અને જોવા માટે ક્યાં જોઈ
ઈ જોવા માટે આંખ બંધ કરી આપણે છે ને વર્ષો પાછા જઈ, ભગવાન આખા યુગ પાછા ગયા કે ક્યાં યુગમાં ક્યાં અવતાર મેં લીધો તો નાને મેં ક્યાં જોઈ. હા, અને આ યાદ આવ્યું કે જ્યારે હું બલિનું અભિમાન ઉતારવા માટે ગયો હતો ને ત્યારે આ વામન અવતાર મારો હતો અને તેથી આ રત્નમાલા સ્વરૂપે હતી. અને રત્નમાલાએ જ્યાં બટુકને જોયા, વામન ભગવાનને જોયા એટલે પહેલો ભાવ એવો થયો કે આવો દીકરો મારે હોય તો સારું. અને જ્યારે એ બલિ પાસેથી વામન વિરાટ બની અને બધું છીનવી લીધું, બધું લઈ લીધું, ત્યારે એ જ રત્નમાલાને એવો વિચાર આવ્યો કે આવા દીકરા હોય એની કરતા તો મારી નાખવા હારા. અને હું ઘણી વાર કહું, ભગવાન બધાના ભાવની પૂર્તિ કરે છે. એટલે આજ આ બે હિસાબ ચૂકતે થયા અહીંયા. એની રત્નમાલા બીજા અવતારની અંદર બકી બની, પૂતના બની. ભગવાન વામન છે એ કૃષ્ણ પરમાત્મા બન્યા. પહેલો ભાવ છે બાળક બનાવવાનો અને પછી ભાવ છે બાળકને મારવાનો. આ બે ભાવની પૂર્તિ કરી. આંખો બંધ કરી ગયા ઠાકોરજી. અને ઠાકોરજી બંધ આંખે છે અને પોતાના થાન ઉપર વળગાડ્યા છે. ભાગવત નારાયણ એવું કહે છે કે પેલા દુગ્ધ પાન કર્યું છે, પછી જે ઉપર લગાડેલું હતું એ વિષ પાન કર્યું છે. અને વિષ પાન પૂર્ણ કરી અને પૂતનાના પ્રાણને ભગવાન જ્યારે પીવા માંડ્યા ને મૂળ સ્વરૂપમાં આવી ગઈ. સુંદરી હતી, રાક્ષસી બની ગયા અને ભગવાન કૃષ્ણને લઈ અને આકાશના માર્ગે ગઈ. મૂળ રૂપે રાક્ષસી સ્વરૂપે આવી અને કહે છે કે મુચ્ચતામ મુચ્ચતામ, હે કૃષ્ણ મને છોડી દો, મને છોડી દો. ભગવાને કીધું સાવ છોડી દો. અને એવું કહેવાય છે કે પૂતનાના પ્રાણને પી અને પૂતનાના પ્રાણ પંખેરું ઉડાડી દીધા છે.